રાજ્યના હવામાન વિભાગ દ્વારા છેલ્લે 2 દિવસમાં કમોસમી વરસાદ અને ભારે પવનની આગાહી કરવામાં આવી હતી. તેના પગલે ગતરોજ રાત્રે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 72 તાલુકામાં 1 મીમીથી લઈને 41 મીમી સુધી વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા બરોડા ડેરીની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા દરમિયાન મતદાન પ્રક્રિયા કરવામાં આવી હતી, જેમાં 4 ઝોનમાં 58% મતદાન નોંધાયું હતું. સાંજે 4 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી. સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આજે 19 માર્ચની વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રચના સર્કલ પાસે આવેલા ભરતનગરના એક ઔદ્યોગિક એકમમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારખાનાની અંદર રહેલા 2 ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા આ ઘટનામાં 2 વ્યક્તિના મોત. કચ્છ જિલ્લામાં અચાનક આવેલા મિની વાવાઝોડાએ જનજીવનને ભારે અસર પહોંચાડી છે. તોફાની પવન અને અચાનક બદલાયેલા હવામાનને કારણે અનેક વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ ભારે હોવાથી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. કંડલા વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા મોબાઈલ ટાવર ધરાશાયી થયો હતો, જેના કારણે સંચાર સેવાઓ પર પણ અસર પડી છે. ગાંધીધામમાં પણ તીવ્ર પવનને કારણે હોર્ડિંગ્સ તૂટી પડ્યા હતા, જેનાથી વાહન ચાલકો અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. કંડલા પોર્ટ પર ધૂળની ડમરી ઉડતા વિઝિબિલિટી ઘટી ગઈ હતી, જેના કારણે કામગીરી પર અસર થઈ હતી. તોફાની પવનના જોરે કંડલા પોર્ટ પર રાખવામાં આવેલા કન્ટેનરો પણ ખસી ગયા હતા અને કેટલાક ધરાશાયી થયા હતા. મુન્દ્રા પોર્ટ પર પણ આ જ સ્થિતિ જોવા મળી, જ્યાં ભારે પવનને કારણે કન્ટેનરો નીચે પટકાયા હતા. આ બનાવોને કારણે પોર્ટની કામગીરીને તાત્કાલિક અસર પહોંચી છે. બીજી તરફ કચ્છના વાગડ વિસ્તારમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ પણ નોંધાયો હતો. કેટલાક વિસ્તારોમાં કરા પડવાના કારણે ખેડૂતોને ભારે નુકસાન ભેટવું પડ્યું છે. ખાસ કરીને વરિયાળી અને ઈસબગુલ જેવા પાકોને વ્યાપક નુકસાન થયું છે, જેના